નમસ્કાર. વાયરમેનનું કામ ખાલી વાયર જોડવા પૂરતું જ નથી, ખરું ને? એ તો એક કળા છે જે ચોકસાઈ અને સુરક્ષા પર ટકેલી છે. તો આજે આપણે આ ટ્રેડના પાયાના સિદ્ધાંતોને સમજીશું, એકદમ બેઝિકથી. ચાલો શરૂ કરીએ. જુઓ, વાયરમેન ટ્રેડના મુખ્ય 4 પાયા છે. કયા કયા? તો સુરક્ષા, સાધનો અને જોડાણો, વીજળીનું બેઝિક જ્ઞાન અને વાયરિંગની પ્રેક્ટિસ. અને આ ચારેય વસ્તુઓ એકબીજા સાથે એવી રીતે જોડાયેલી છે કે એકમાં માસ્ટરી મેળવવા માટે બાકીની 3ને સમજવી જ પડે. તો આજે આપણે શું શું જોવાના છીએ? આપણી સફર શરૂ થશે સુરક્ષાના પાયાથી. પછી આપણે સાધનો અને કનેક્શન્સની દુનિયામાં જઈશું. વીજળી પાછળનું વિજ્ઞાન સમજીશું, સર્કિટ કેવી રીતે બને છે એ શીખીશું, અને છેલ્લે એક માસ્ટર વાયરમેન બનવા માટે શું જરૂરી છે એ જાણીશું. તો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના સિદ્ધાંતથી, સુરક્ષા. જુઓ, કોઈ પણ વાયરમેન માટે આ પહેલો પાઠ છે. આ એક એવી વસ્તુ છે જેની સાથે ક્યારે પણ સમાધાન ન કરી શકાય. કોઈ પણ સાધન ઉપાડતા પહેલા આ નિયમોને સમજવા સૌથી જરૂરી છે. તમે જોયું હશે કે દરેક વર્કસાઇટની પોતાની એક ભાષા હોય છે, સંકેતોની ભાષા. આને સમજવી ખૂબ જરૂરી છે. જેમ કે પીળા સંકેતો ચેતવણી આપે છે, વાદળી સંકેતો આદેશ આપે છે કે આ કરવું જ પડશે, લાલ સંકેતો કોઈ વસ્તુની મનાઈ કરે છે, અને લીલા સંકેતો માહિતી આપે છે. આ સંકેતોને ઓળખવા અને સમજવા એ સુરક્ષિત રહેવા માટેનું પહેલું પગથિયું છે. હવે વાત કરીએ આગની. આગને સમજવા માટે ફાયર ટ્રાયેંગલનો સિદ્ધાંત યાદ રાખવો જરૂરી છે. એ શું છે? ગરમી, બળતણ અને ઓક્સિજન. આ 3માંથી તમે ખાલી એક પણ વસ્તુ હટાવી દો તો આગ ઓલવાઈ જાય. પણ એક વાત ખાસ ધ્યાન રાખવાની છે, ઇલેક્ટ્રિકલ આગ પર ક્યારેય પાણી ન નાખવું, કેમ કે પાણી વીજળીનું સુવાહક છે અને એનાથી આગ વધુ ફેલાઈ શકે છે. એટલે એના માટે હંમેશા CO2 જેવા ખાસ અગ્નિશામકનો જ ઉપયોગ કરવો જોઈએ. તમારી પોતાની સુરક્ષા એ તમારી પહેલી જવાબદારી છે. ગોગલ્સ અને એપ્રન જેવા PPE એટલે કે વ્યક્તિગત સુરક્ષા સાધનો એ તમારી રક્ષાની પહેલી લાઇન છે. અને કટોકટીના સમયે પ્રાથમિક સારવારના ABC એટલે કે એરવે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન, આ 3 વસ્તુઓ કોઈનો જીવ બચાવી શકે છે. ઓકે, તો એકવાર સુરક્ષાના નિયમો બરાબર સમજાઈ જાય પછી આપણે ટ્રેડના ભૌતિક એટલે કે પ્રેક્ટિકલ કામ તરફ આગળ વધી શકીએ છીએ. તો ચાલો હવે એ સાધનો અને ટેકનિક્સ પર નજર કરીએ જેનો ઉપયોગ વાયરને જોડવા અને હેન્ડલ કરવા માટે થાય છે. દરેક વાયરમેનના હાથમાં એના ટૂલ્સ, એની કુશળતાનો જ એક ભાગ હોય છે. જેમ કે પ્લાયર પકડવા માટે, કટર કાપવા માટે અને માઇક્રોમીટર જેવા સાધનો એકદમ ચોકસાઈથી માપ લેવા માટે. આ ફક્ત સાધનો નથી, પણ ક્વોલિટી કામની ગેરંટી છે. વાયરને જોડવું એ પણ એક કળા છે, અને દરેક પરિસ્થિતિ માટે અલગ અલગ પ્રકારના જોઈન્ટની જરૂર પડે છે. દાખલા તરીકે બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ ઓવરહેડ લાઇનોમાં મજબૂતાઈ માટે થાય છે, જ્યારે રેડ ટેલ જોઈન્ટ જંક્શન બોક્સની અંદર સુરક્ષિત કનેક્શન માટે બેસ્ટ છે. એટલે સાચું જોડાણ પસંદ કરવું એ કામની ગુણવત્તા અને સુરક્ષા બંને નક્કી કરે છે. એકદમ મજબૂત અને કાયમી જોડાણ માટે સોલ્ડરિંગ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. એની પ્રોસેસ પણ એકદમ સિમ્પલ છે. પહેલાં સાચો ફ્લક્સ પસંદ કરો, પછી સોલ્ડરિંગ આયર્નથી ગરમ કરો, અને છેલ્લે સોલ્ડર લગાવીને એક મજબૂત અને વાહક બોન્ડ બનાવી દો. આટલું કરવાથી તમારું જોડાણ વર્ષો સુધી સુરક્ષિત રહેશે. સારું, તો આપણે પ્રેક્ટિકલ કામની વાત કરી લીધી. હવે ચાલો થોડી થિયરી સમજીએ કે આ બધું કામ કેવી રીતે કરે છે. કારણ કે સાચી કુશળતા ફક્ત કામ કરવાથી નથી આવતી, પણ એ શા માટે કામ કરે છે એ સમજવાથી આવે છે. તો ચાલો એ અદૃશ્ય શક્તિને સમજીએ જે આપણી આખી દુનિયાને પાવર આપે છે. તો વીજળી એટલે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. તાંબા જેવા જે વાહકો હોય છે એમાં સૌથી બહારની કક્ષામાં રહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન બહુ સહેલાઈથી છૂટા પડી શકે છે. અને જ્યારે અબજોની સંખ્યામાં આ ઇલેક્ટ્રોન એકસાથે એક જ દિશામાં વહેવા લાગે ત્યારે વિદ્યુત પ્રવાહ બને છે. એ જાણે એક અદૃશ્ય નદી જેવું છે જે આપણા ઉપકરણોને શક્તિ આપે છે. વીજળીના વિજ્ઞાનમાં ઓમનો નિયમ જાણે રાજા છે. આ એક જ સરળ સૂત્ર V=I/R મતલબ વોલ્ટેજ, કરંટ અને અવરોધ વચ્ચેનો સંબંધ સમજાવી દે છે. દરેક વાયરમેન કોઈપણ સર્કિટનું વિશ્લેષણ કરવા કે એને ડિઝાઇન કરવા માટે આ જ મૂળભૂત નિયમનો ઉપયોગ કરે છે. આને તમે વિદ્યુતશાસ્ત્રનો પાયાનો સિદ્ધાંત કહી શકો.
ઓકે, તો હવે આપણે સિદ્ધાંતો સમજી લીધો, હવે એને પ્રેક્ટિકલમાં ઉતારવાનો સમય છે. ચાલો જોઈએ કે વીજળી અલગ અલગ પ્રકારના સર્કિટમાં કેવી રીતે વર્તે છે. આનાથી આપણે થિયરી અને પ્રેક્ટિકલ એપ્લિકેશન વચ્ચેની કડી જોડી શકીશું. સર્કિટના મુખ્ય 2 પ્રકાર છે, સિરીઝ અને પેરેલલ. સિરીઝ સર્કિટમાં કરંટ માટે ફક્ત એક જ રસ્તો હોય છે, જ્યારે પેરેલલમાં ઘણા બધા રસ્તા હોય છે. આને કારણે એક રસપ્રદ તફાવત ઊભો થાય છે. સિરીઝમાં તમે જેમ જેમ વધુ રેઝિસ્ટર ઉમેરતા જાઓ તેમ કુલ અવરોધ વધતો જાય છે, પણ પેરેલલમાં એનાથી ઉલટું થાય છે. અહીંયા વધુ રેઝિસ્ટર ઉમેરવાથી કરંટને વહેવા માટે વધુ રસ્તાઓ મળે છે અને એટલી કુલ અવરોધ ઘટે છે. કોઈપણ સર્કિટ આ મૂળભૂત ઘટકોની એક ટીમ જેવી છે. જેમ કે રેઝિસ્ટરનું કામ છે કરંટના પ્રમાણને કંટ્રોલ કરવાનું. સેન્સર આજુબાજુના વાતાવરણમાં થતા ફેરફારો જેમ કે પ્રકાશ કે તાપમાન એને શોધી કાઢે છે, અને સ્વિચ એ તો મેન્યુઅલી સર્કિટને ચાલુ કે બંધ કરવાનું કામ કરે છે. દરેકની ભૂમિકા નાની હોઈ શકે પણ ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આપણે આ સફરના અંતિમ તબક્કામાં આવી ગયા છીએ. ખાલી બેઝિક આવડતથી આગળ વધીને આ ટ્રેડમાં સાચી માસ્ટરી મેળવવા માટે શું જરૂરી છે એની ચર્ચા કરીએ. એક માસ્ટર વાયરમેન આધુનિક ઘટકોને પણ ઊંડાણથી સમજે છે. ઉદાહરણ તરીકે મિનિએચર સર્કિટ બ્રેકર એટલે કે MCB. આ માત્ર એક સ્વિચ નથી પણ એક સ્માર્ટ સેફ્ટી ગાર્ડ છે. ઓવરલોડ કે શોર્ટ સર્કિટ જેવી કોઈ પણ ખતરનાક પરિસ્થિતિમાં એ તરત જ પાવર સપ્લાય બંધ કરી દે છે અને સિસ્ટમ તેમજ લોકોને સુરક્ષિત રાખે છે. નિપુણતાનો અર્થ એ પણ છે કે તમે સ્થાપિત વ્યાવસાયિક ધોરણો અને નિયમોનું પાલન કરો. દાખલા તરીકે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એટલે કે IE નિયમો પ્રમાણે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હંમેશા 1 મેગા ઓહ્મથી વધુ હોવું જોઈએ. સ્ટેન્ડર્ડ સ્વિચબોર્ડની ઊંચાઈ જમીનથી 1.3 મીટર હોવી જોઈએ. આ બધા નિયમો ક્વોલિટી અને સેફ્ટી બંનેની ખાતરી આપે છે. તો અંતે એક માસ્ટર વાયરમેનના 4 સુવર્ણ નિયમો છે જે આખી વાતનો સાર કહી દે છે. હંમેશા સુરક્ષાને પહેલી પ્રાથમિકતા આપો, સાધનોનો ચોકસાઈથી ઉપયોગ કરો, મજબૂત અને સાચા જોડાણો બનાવો અને પ્રોફેશનલ ધોરણોનું પાલન કરો. આ 4 સિદ્ધાંતો જ શ્રેષ્ઠતા તરફ લઈ જવાનો માર્ગ છે. આ આખી ચર્ચાનો છેલ્લો અને સૌથી સ્પષ્ટ સંદેશ એ જ છે: એક કુશળ વાયરમેન પોતાના કામની ગુણવત્તા અને સુરક્ષા સાથે ક્યારેય સમાધાન કરતો નથી. આ જ એ પ્રતિબદ્ધતા છે જે એક સારા વાયરમેનને એક મહાન વાયરમેનથી અલગ પાડે છે. તો અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. ટેકનિકલ આવડત તો જરૂરી છે જ, પણ એનાથી પણ આગળ એક માસ્ટર વાયરમેનમાં એવો કયો એક ગુણ હોવો જોઈએ જે તેને ખરેખર શ્રેષ્ઠ બનાવે? શું એ ધીરજ છે, સમસ્યાનું નિરાકરણ કરવાની ક્ષમતા છે, કે પછી સતત શીખતા રહેવાની વૃત્તિ? આના પર વિચારવા જેવું ખરું?